નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો, વિડીયોની લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષાના પ્રમાણપત્ર આપવા સ્કૂલોને આદેશ આપી દેવામાં આવ્યો છે। સ્કૂલોએ 18 મે સુધીમાં ડીઓ કચેરી ખાતે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે। પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો સ્કૂલના જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ નહીં કરવામાં આવે। દરેક સ્કૂલે જ્ઞાન સહાયકનો જે પ્રમાણપત્ર છે તે 18 મે સુધીમાં ડીઓ કચેરીમાં રજૂ કરવાનું રહેશે। જો રજૂ નહીં કરવામાં આવે તો જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવામાં આવશે નહીં। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોના કરાર 8 મેના રોજ પૂર્ણ થયા છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ દિવસે જ જ્ઞાન સહાયકો મળી રહે તે માટે હાલના જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષા કરી તેમના કરાર 11 માસ માટે રિન્યૂ કરવાના નક્કી કરવામાં આવ્યું છે। આ માટે સ્કૂલ મેનેજમેન્ટે 15 મે સુધીમાં જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષા કરી સંતોષકારક કામગીરી હોય તો તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું નક્કી કરાયું હતું। આ પ્રમાણપત્ર 17-18 મેના રોજ ડીઓ કચેરી ખાતે રજૂ કરવાની સૂચના આપવામાં આવેલી છે। સ્કૂલોને આદેશ આપી દેવામાં આવ્યો છે। જ્ઞાન સહાયકના સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર 17 અને 18 મેના રોજ ડીઓ કચેરી ખાતે ફરજિયાત જમા કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે। જો સ્કૂલો દ્વારા સમયમર્યાદામાં પ્રમાણપત્ર રજૂ નહીં કરવામાં આવે તો જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરવામાં આવશે નહીં, તેમ પણ જણાવવામાં આવેલ છે। આમ સ્કૂલો તરફથી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા બાદ જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ 11 માસ માટે કરવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।